આ તરફ લીંબડીના ચૂડા તાલુકાના વેજલકા ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ। વેજલકા ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે લીંબડી ડીવાયએસપીની ટીમે દરોડો પાડ્યો હતો। ત્યારે ડીવાયએસપીની ટીમની અચાનક કાર્યવાહીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ આવતા ચકચાર મચી ગઈ છે। દરોડા દરમિયાન સ્થળ પરથી અંદાજે 150 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે દેશી દારૂ બનાવવા માટેનો આશરે 1000 લીટર આથો પણ મળી આવ્યો છે। પોલીસે દારૂ અને આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વેજલકા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। હાલમાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને વિદેશી દારૂ અને દેશી દારૂ જે છે ઝડપી લેવામાં આવી રહ્યો છે। 1000 લીટર દેશી દારૂની ભઠ્ઠી અહીંયા ઝડપાઈ હતી, જેમાં જમીનમાં પીપ જે છે તે દાટેલા હતા અને જેમાં દેશી દારૂ હતો। તો ખાસ ભાવનગર લઠ્ઠાકાંડ હવે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે। વિદેશી દારૂ અને દેશી દારૂ જે છે તે ઝડપીને બુટલેગરોને ઝડપવામાં આવી રહ્યા છે। સાથે જ અહીંયા 1000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો પણ અહીંયા પકડાયો હતો। ત્યારે પોલીસે દારૂ અને આથો કબજે કરી હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે।